સૌરાષ્ટ્રના કેન્દ્ર રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે વકીલો મેદાને આવ્યા છે। રાજકોટના સાંસદો અને ધારાસભ્યોને ભાજપના લીગલ સેલના વકીલોએ આ અંગે રજૂઆત કરી, સાથે જ સરકારમાં આ માગણી પહોંચાડવાની માંગ કરી। વકીલોનું કહેવું છે કે વિવિધ કેસ માટે 400 કિલોમીટર દૂર વકીલો અને અરજદારોને હાઈકોર્ટના ધક્કા ખાવા પડે છે। હાલ હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રના સૌથી વધુ કેસ પેન્ડિંગ છે। રાજકોટને બેન્ચ મળે તો અરજદારો અને વકીલોને લાંબો ધક્કો ના ખાવો પડે તે માટે હાઈકોર્ટની બેન્ચની માંગ થઈ રહી છે। ડિસ્ટન્સ છે એ અંદાજે 400 કિલોમીટરનું અંતર છે અને 400 કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે તે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। આ બાજુ રાજુલાથી લઈ આ બાજુ ઓખા પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે। તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ। સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કંઈ મુદ્દા આવ્યા છે એ અમે સરકારશ્રી સુધી પહોંચાડીશું। ના મળવી જ જોઈએ અને એ નહીં, મારો મત એટલા માટે છે, એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રોનો, અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઇઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે, એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત